ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા દિવસની શરૂઆત કરીએ. હે યહોવા, સંકટની વેળાએ મારા સામર્થ્ય, મારા ગઢ તથા મારા આશ્રય. પૃથ્વીના છેડાઓથી વિદેશીઓ તારી પાસે આવીને કહેશે કે અસત્ય, વ્યર્થ તથા નિરુપયોગી વસ્તુઓ એ જ અમારા પૂર્વજોનો વારસો છે. યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 16મો અધ્યાય અને 19મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. નાની અમસ્થી આ પ્રાર્થના અને પ્રાર્થના સાથે સ્વીકાર સાથે કબૂલાત અને સનાતન સત્ય સાથેની વાસ્તવિક જાહેરાત કે છેવટે અને અંતે આ જ થશે. પહેલી બાબત જે પ્રાર્થના છે, સંબોધન. હે યહોવા, સંકટની વેળાએ મારા આશ્રય, મારા ગઢ, મારા આશ્રય. બીજી બાબત, પૃથ્વીના છેડાઓથી વિદેશીઓ તારી પાસે આવીને કહેશે કે આ ભવિષ્યની વાત. જ્યારે આખા જગતમાં સુવાર્તા પ્રગટ થશે, મોટી વિપત્તિનો સમય પણ આવશે અને જે કંઈ પણ ચિહ્નો અને ચમત્કારોની વાત પવિત્ર શાસ્ત્ર બાઇબલ ભવિષ્ય વચનો કહે છે એ પ્રમાણે થશે. સંતાવાની કે સંતાડવાની જગા હશે નહીં અને ત્યારે માણસ આશ્રય શોધશે, જે આજે પણ શોધે જ છે. વર્ષોથી શોધતો આવ્યો છે, પણ હજી કેટલાયને ઘણાયને એ મળ્યો નથી. એ અચળ ગઢ આશ્રયની પાસે અંતે પૃથ્વીના છેડાઓથી, કોઈ એક છેડાથી નહીં, કોઈ એક દેશ કે રાષ્ટ્ર કે વિસ્તારમાંથી નહીં, પણ પૃથ્વીના છેડાઓથી વિદેશીઓ તારી પાસે આવીને કહેશે કે આ સનાતન સત્ય, જેને કોઈ બદલી ન શકે. અશક્ય, અસંભવિત લાગે, પણ છેવટે આ જ થશે, જે માણસે સ્વીકારવું પડશે, કબૂલ કરવું પડશે કે. ત્રીજી બાબત, અસત્ય, વ્યર્થ તથા નિરુપયોગી વસ્તુઓ જ અમારા પૂર્વજોનો વારસો છે. એ જ અમારી ઓળખ છે. પણ આજે હમણાં અમને એ સનાતન સત્ય એકમાત્ર જીવન તરફ લઈ જતો માર્ગ તથા અનંત જીવનની ઓળખ થઈ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. અને તેથી પ્રાર્થના કરતા જાહેર કરીએ કે અમને એ જ્ઞાન લાગ્યું છે અને તેથી અમે એ અમારા ભૂતકાળને ત્યાં જ દાટી દઈ પ્રકાશના માર્ગે સંચરતા સત્ય, જે અમારે હાથ અણમોલ મોતી સમાન લાગ્યું છે, એનું જતન કરતા વ્યર્થ નહીં એવા માર્ગે ચાલતા, નિરુપયોગી, નાશનું કારણ અને નિમિત્ત બનતી એવી સર્વ વસ્તુઓ અને બાબતોનો સંપૂર્ણ ત્યાગ કરતા જીવન તરફ પ્રયાણ કરીએ અને સદૈવ એમાં લાગુ રહીએ. પ્રભુ સમજવા આપણ સર્વે સહાય મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે હંમેશા તમે જે સર્વ સમયે અમારો ગઢ અને આશ્રય છો તેના પર ભરોસો ન કરતા જગીક, નાશવંત અને ઠગારો આશ્રય શોધ્યો. અસત્ય, વ્યર્થ તથા નિરુપયોગી વસ્તુઓ અમારો વારસો બન્યા, કારણ કે અમે તેઓ પાછળ દોડ્યા. પણ યોગ્ય સમયે અમને તમારો હાથ તથા તમારું સામર્થ્ય પ્રાપ્ત થયા અને અમે જાણ્યું કે તમે માર્ગ તથા સત્ય તથા જીવન છો અને એ સત્યને વળગી રહી ચીંધેલ માર્ગ પર દ્રઢતાપૂર્વક વધતા અમે જીવન પ્રાપ્ત કરીએ.
કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.